નમસ્તે વિદ્યાર્થીની બહેનો, શ્રી GM પટેલ હાઈસ્કૂલ ધ્રોલની એજ્યુકેશન ચેનલ એજ્યુકેશન ઓન ધ વેમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે વિજ્ઞાનના ધોરણ 10ના ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના 4 પાર્ટની અંદર આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત અને અલિંગી પ્રજનન એના વિશેની બધી વાતો ભણ્યા. હવે આ પાઠની અંદર આપણે મનુષ્યની અંદર કઈ રીતે પ્રજનન તંત્ર જોવા મળે છે એની વાત કરીએ. તો પાર્ટ 5માં આપણે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, સ્ત્રીમાં ભ્રૂણ નિર્માણ અને ઋતુસ્રાવ આ ઘટનાઓનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે નરનું પ્રજનન તંત્ર જોઈએ. તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે 2 ભાગની અંદર વહેંચાયેલું હોય છે: શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી વહન કરનાર અંગ. અહીં નરની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે, તો આ શુક્રકોષો જે છે ઉત્પાદન કરે છે એ અંગ પણ અલગ છે, અને ઉત્પાદિત થયેલા શુક્રકોષોને ફલન સ્થાન સુધી એટલે કે ફલિતાંડ બનવા માટે અંડકોષ સુધી પહોંચવા માટે વહન કરનાર અંગ પણ અલગ અલગ હોય છે. તો અહીં આપણે આકૃતિ દ્વારા એને સમજીએ. તો નર પ્રજનન તંત્રની અંદર નર પ્રજનન તંત્ર અથવા પુરુષનું પ્રજનન તંત્ર અથવા માણસનું પ્રજનન તંત્ર એ રીતે પણ તમને પૂછી શકે છે. તો તમે આ રીતે પ્રશ્ન યાદ રાખવાનો આપણે. તો અહીં આપણે આકૃતિ જોઈએ તો સૌ પ્રથમ આપણને શુક્રપિંડ દેખાઈ રહ્યું છે. એ શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર આવૃત હોય છે. આ શુક્રપિંડની માંથી આપણે એક શુક્રવાહિની નીકળતી જોઈ રહ્યા છીએ. આ શુક્રવાહિની આગળ ઉપર જઈ અને મૂત્રવાહિની સાથે ભળે છે. એ ઉપરાંત શુક્રાશયમાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય શુક્રપિંડમાંથી, એ શુક્રાશય એટલે કે શુક્રકોષોનો આશય એટલે કે શુક્રકોષો જ્યાં જમા થાય એ શુક્રાશયની અંદર એ શુક્રકોષો જે ઉત્પન્ન થયેલા હોય એ જમા થાય છે. ત્યાર પછી મૂત્રાશયની અંદરથી નીકળતી મૂત્રવાહિની અને શુક્રવાહિની બંને સાથે જોડાઈ જાય છે અને બંને સાથે આગળ વધે છે. એ સમય દરમિયાન શુક્રાશયની અંદર રહેલા શુક્રકોષો છે એ પણ એની સાથે જ જોડાય છે. આ જ વખતે ત્યાં નજીકમાં આવેલી પ્રોસ્ટેટ ગ્રંથિ કે જે ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવાની અંદર મદદ કરે છે, કે જેના મદદથી એ પોતે શક્તિ મેળવી અને ફલન સ્થાન સુધી પહોંચી શકે છે. તો આ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ ચોક્કસ પ્રકારનો સ્રાવ છે એ તેની અંદર ભળે છે. ત્યાર પછી આગળ જઈ અને એ મૂત્રવાહિની અને શુક્રવાહિની બંને સાથે મળી અને શિશ્નની અંદર એક નલિકા દ્વારા પ્રવેશે છે. અહીં એક સામાન્ય નલિકા બની જાય છે કે જેની દ્વારા મૂત્રનો પણ વહન થઈ શકે છે અને શુક્રવાહિનીમાં રહેલા શુક્રકોષોનું પણ વહન થાય છે, અને એક સામાન્ય માર્ગ મૂત્ર માર્ગ દ્વારા એ શરીરની બહાર શિશ્ન દ્વારા નિકાલ પામે છે. તો આ રીતે નર પ્રજનન તંત્ર છે એની અંદર શુક્રકોષો ઉત્પન્ન થવાનું અંગ પણ અલગ છે અને ફલન સ્થાન સુધી પહોંચાડનાર અંગ પણ અલગ છે. તો સૌપ્રથમ આપણે શુક્રકોષોનું ઉત્પાદન કરનાર અંગ વિશે સમજીએ. તો શુક્રપિંડ, જેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય એને કહેવાય શુક્રપિંડ. ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. એક જોડ એટલે કે 2 જોડીની અંદર 2 વસ્તુ આવેલી હોય. તો અહીં ઉદર ગુહાની બહાર એટલે કે પેટનો જે ભાગ છે ઉદર, એની બહાર વૃષણ કોથળીની અંદર એક જોડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષોના નિર્માણ માટે જરૂરી તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 3 સેન્ટીગ્રેડ ઓછું જરૂરી છે. તેથી તે વૃષણ કોથળીમાં આવેલા હોય છે. સામાન્ય રીતે આપણા શરીરનું જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરની અંદર શુક્રકોષો ઉત્પાદન થઈ શકતા નથી. એના નિર્માણ માટે આપણા શરીરના તાપમાન કરતા 2 થી 3 સેન્ટીગ્રેડ ઓછું તાપમાન જોઈએ, જેથી શરીરની બહાર લટકતી અવસ્થામાં એ વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલા હોય છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડ અગત્યનો ભાગ ભજવે છે. નર અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરવાનું અને એનો જે સ્ત્રાવ એ બંનેની અંદર શુક્રપિંડ છે એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. આપણે આગળના પાર્ટની અંદર જોયું હતું કે જ્યારે યૌવનારંભ થાય ત્યારે સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓની અંદર
સ્ત્રીઓ અને પુરુષ બનવા માટેના જે લક્ષણો છે એ વિકસિત થવા માંડે છે. તો આ અવસ્થા દરમિયાન છોકરાઓમાં યુવાવસ્થાના જે લક્ષણો છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય ટેસ્ટોસ્ટેરોન દ્વારા થાય છે. હવે શુક્રકોષોનું વહન કરનાર અંગો, શુક્રકોષોનું ફલન સ્થાન સુધી વહન કરવામાં નીચેના અંગો મદદરૂપ બને છે. હવે આપણે આગળ જોયું કે શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે, એટલે શુક્રકોષો ઉત્પાદન કરનાર અંગ. હવે શુક્રકોષોનું વહન કરનાર અંગ તો શુક્રવાહિની, મૂત્રજનન માર્ગ અને સહાયક ગ્રંથિઓ. જે આપણે આગળ આકૃતિમાં જોયું હતું કે શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલ શુક્રકોષો શુક્રવાહિની દ્વારા આગળ વધે છે અને મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિનીમાં જોડાઈ જાય છે અને બંને એક સામાન્ય નલિકા દ્વારા શિશ્નની બહાર મૂત્રજનન છિદ્ર દ્વારા ખુલે છે અને જે મૂત્રજનન માર્ગ છે એની અંદર એ પસાર થાય છે. એ સાથે પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ જેવી ગ્રંથિઓ પણ એને સહાય કરે છે. હવે શુક્રવાહિનીની વાત કરીએ. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે. શુક્રપિંડની અંદર જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિની દ્વારા સ્થળાંતરિત થાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાઈ જાય છે. બંને સાથે જોડાઈ અને એક સામાન્ય નલિકાનો અંદર રૂપાંતરિત થઈ જાય છે. ત્યાર પછી મૂત્રજનન માર્ગ શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવનારી નલિકા સાથે જોડાઈને એક સંયુક્ત નલિકા એટલે કે બંને સાથે મળી ગઈ અને એક ભેગી નલિકા બની જાય છે. મૂત્રજનન માર્ગ મૂત્ર અને શુક્રકોષના વહનનો સામાન્ય માર્ગ છે. મૂત્ર અને શુક્રકોષો બંને મૂત્રજનન માર્ગ દ્વારા જ શરીરની બહાર નિકાલ પામે છે. હવે સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિઓ એટલે કે જે શુક્રકોષોને સહાય કરતી હોય એવી ગ્રંથિઓ એટલે કે સહાયક ગ્રંથિઓ. શુક્રવાહિનીના માર્ગમાં પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયનો સ્રાવ ઠલવાય છે. શુક્રાશયની અંદરથી જ્યારે શુક્રકોષ પસાર થાય ત્યારે તેનામાંથી પણ એક સ્રાવ થશે અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ એક સ્રાવ છે એ શુક્રવાહિનીની અંદર ઠલવાય છે, જેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમની અંદર આવી જાય છે, જેના કારણે એ પોતે સરળતાથી પોતાનું સ્થળાંતર કરી શકે છે. સ્ત્રાવની અસરથી શુક્રકોષોનું સ્થળાંતરણ સરળતાથી થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે, કારણ કે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચવાનું છે. તો આ માટે એને પોતાને પોષણ મળવું પણ જરૂરી છે. જો શક્તિ મળે તો જ તે ફલન સ્થાન સુધી પહોંચી શકે. તો આ માટે એ ઘટના બને છે. હવે શુક્રકોષો નર પ્રજનન કોષો છે. શુક્રકોષો એ સૂક્ષ્મ રચના છે. તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. નરની અંદર જોવા મળે છે એ શુક્રકોષો અને માદાની અંદર જોવા મળે છે એ અંડકોષો. ખૂબ જ સૂક્ષ્મ રચના છે અંડકોષની સરખામણીમાં, જેને આપણે બંને રચના એવી જ છે કે જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે છે. પરંતુ શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચના છે, પણ કોની સરખામણીમાં? તો કે અંડકોષની. અંડકોષ કરતા શુક્રકોષ ખૂબ જ નાનો હોય છે. તે શીર્ષ અને એક લાંબી પૂંછડી ધરાવે છે. શુક્રકોષના શીર્ષના કેન્દ્રમાં ડીએનએ હોય છે, જે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. હવે આપણે આગળ જોયું હતું કે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. એ સમય દરમિયાન માતા તરફથી અને પિતા તરફથી બંને તરફથી ડીએનએ મળે છે અને આ ડીએનએ જ્યારે ભેગા મળે અને પછી એ પોતાના લક્ષણો છે એ પોતાની સંતતિની અંદર વહન કરે છે. તો અહીં શુક્રકોષનું જે શીર્ષ છે એ શીર્ષના કેન્દ્રની અંદર ડીએનએ હોય છે, જે પિતૃના લક્ષણો છે એ પોતે સાથે વહન કરે છે. લાંબી પૂંછડી શુક્રકોષને માદા પ્રજનન કોષો તરફ તરવામાં મદદરૂપ થાય છે. પૂંછડીની મદદથી જ્યારે એ પ્રવાહી માધ્યમ હોય ત્યારે પ્રવાહી માધ્યમની અંદર સરળતાથી માદા પ્રજનન કોષો તરફ તરી અને ઝડપથી તેના સુધી પહોંચી જાય છે. અહીં આપણે શુક્રકોષની આકૃતિ જોઈ રહ્યા છીએ. હેડ, મિડપીસ અને ટેલ. એટલે હેડ એટલે કે શીર્ષ, મિડપીસ એટલે મધ્ય ભાગ અને ટેલ એટલે કે પૂંછડી. અહીં તમે જોવો છો એક્રોસોમ એટલે કે એનો જે આગળનો ભાગ છે એ ન્યુક્લિયસ એટલે કે એનું જે કેન્દ્ર છે એ વચ્ચેના ભાગમાં તમે ડીએનએ જોઈ રહ્યા છો. માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર. અહીં આ શુક્રકોષ છે એ કણાભસૂત્ર પણ ધરાવે છે કે જેની મદદથી એ પોતે શક્તિ છે પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શુક્રકોષ આ રચના સાથે અંડકોષ સુધી વહન પામે છે. તો ત્યાર પછી આપણે જોઈએ માદા પ્રજનન તંત્ર. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એ નર પ્રજનન તંત્ર કરતા ઘણું જટિલ છે, કારણ કે ગર્ભ ધારણથી માંડી અને બાળકના જન્મ સુધીની જે કંઈ પણ ઘટના બને છે આ બધી જ ઘટનાઓ આ પ્રજનન તંત્ર દ્વારા જ શક્ય થાય છે, જેથી સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એ થોડું જટિલ છે. તેની અંદર નીચેના અંગોનો સમાવેશ થાય છે.
એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર. ચાલો હવે આપણે એના વિશે ડિસ્ક્રિપ્શનથી સમજીએ. અહીં તમે આકૃતિ જોઈ રહ્યા છો, અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા, અંડપિંડ. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો અંડપિંડ. અંડપિંડની અંદર અંડકોષ ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થયેલ અંડકોષ છે એ અંડવાહિની અથવા ફેલોપિયન નલિકાની અંદર આગળ વધશે. ત્યાર પછી આગળ તમે જોઈ રહ્યા છો ગર્ભાશય. ઊંધા શંકુ આકારની એક જમરૂક જેવી કોથળી દેખાઈ રહી છે, જે ગર્ભાશય તરીકે ઓળખાય છે. ગર્ભાશય, ગર્ભને જ્યાં આશ્રય થાય એટલે કે ગર્ભને જ્યાં આશ્રય મળે એ જે ભાગ એટલે કે ગર્ભાશય, કે ત્યાં ગર્ભ છે એ વિકસિત થાય છે અને 9 મહિના સુધી માતાના શરીરમાંથી પોષણ મેળવી અને એ પોતે વિકસિત બને છે. ત્યાર પછીનો ભાગ છે ગ્રીવા અને ત્યાર પછીનો ભાગ છે યોનિ. અહીંથી યોનિ દ્વારા જ શુક્રકોષો છે એ ગર્ભાશયની અંદર પ્રવેશ પામે છે અને અંડવાહિની સુધી પહોંચે છે અને અંડપિંડમાંથી નીકળેલા અંડકોષની સાથે ફલિત થઈ અને ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય છે. તો ચાલો પહેલા આપણે અંડપિંડ વિશે સમજીએ. સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. એક જોડ. જેવી રીતે શુક્રપિંડ છે એ પણ એક જોડીમાં હતા એટલે કે 2 હતા, એ જ રીતે સ્ત્રીની ઉદર ગુહામાં શુક્રપિંડ છે એ શરીરની બહાર હતા, જ્યારે અંડપિંડ છે એ સ્ત્રીની શરીરની અંદર ઉદર ગુહામાં જોવા મળે છે અને એક જોડ એટલે કે 2 આવેલા હોય છે. અંડપિંડની અંદર અંડકોષનું નિર્માણ થાય છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ટૂંકા સવાલની અંદર ખાસ પૂછી શકે કે નર જાતીય અંતઃસ્ત્રાવ કયો, તો કે ટેસ્ટોસ્ટેરોન. એવી જ રીતે માદા જાતીય અંતઃસ્ત્રાવો કયા છે, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો અંડપિંડ દ્વારા આ બંને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. તરુણાવસ્થામાં તેમાંથી કેટલાક અંડકોષ પરિપક્વ થાય છે. જન્મ થાય જ્યારે ત્યારથી છોકરીની અંદર હજારો અપરિપક્વ, હજી સુધી પરિપક્વ બનેલી હોતી નથી. જ્યારે એ બાળ અવસ્થાની અંદર હોય ત્યારે એની અંદર આ અંડપુટિકાઓ અપરિપક્વ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ જ્યારે યૌવનારંભ થાય એટલે કે તરુણાવસ્થા આવે ત્યારે તેમાંથી ધીરે 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 અંડકોષ છે પરિપક્વ થવાની શરૂઆત થાય છે. બંને અંડપિંડ વારાફરતી દર મહિને એક અંડકોષ મુક્ત કરે છે. એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય, બીજા મહિને બીજા અંડપિંડમાંથી બીજો અંડકોષ મુક્ત થાય છે અને સામાન્ય રીતે માત્ર એક જ અંડકોષ છે મુક્ત થતો જોવા મળે છે. અહીં આપણે અંડકોષની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ. અંડકોષની અંદર ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, પછી સાયટોપ્લાઝમ એનો કોષરસ, કોર્ટિકલ ગ્રેન્યુઅલ, પછી ઝોના પેલિસ્યુડા અને કોરોના રેડિયાટા આ એના અંગો છે કે જેની મદદથી એ પોતે જ્યારે શુક્રકોષ સાથે ફલન થાય ત્યારે એ શુક્રકોષ અને અંડકોષ એ બંનેનું જે ફલન થયેલું ફલિતાંડ બને એનું અંદર પોષણ છે તેને મળી શકે છે. તો અંડકોષ છે એ આપણે આગળ જોયું એમ શુક્રકોષની સરખામણીમાં ઘણો મોટો છે. જોકે એ પણ એટલો નાનો છે કે જેને આપણે માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકીએ છીએ. એટલે અંડકોષ શુક્રકોષની સરખામણીમાં થોડો મોટો છે. અંડવાહિની એટલે અંડકોષોનું વહન કરનાર નળી એટલે કે અંડવાહિની. એક જોડ અંડવાહિની સ્ત્રીમાં જોવા મળે છે. તો અહીં એક જોડ અંડકોષ, એક જોડ અંડપિંડ છે તો આપણી પાસે એક જોડ અંડવાહિની પણ જોવા મળે છે, જે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી, એનાથી થોડી દૂર હોય છે. પાતળી અંડવાહિનીના માર્ગમાં અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી જાય છે. તો એ જે નીચેનો ભાગ હતો એમાંથી આપણે આમ જોયું હતું કે આ રીતે વળી અને પછી એ ગર્ભાશયનો ભાગ આવતો હતો. તો અંડવાહિની છે એની અંદર જ્યારે અંડકોષ આવશે ત્યારે અંડપિંડમાંથી ગર્ભાશય સુધીનો વહન માર્ગ છે જોવા મળે છે. અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે. જો અંડવાહિનીની અંદર એનો અગ્રછેડો છે ત્યાં જ અંડકોષ હોય અને ત્યારે જ જો શુક્રકોષ તેને મળે તો જ એ ફલનની પ્રક્રિયા છે એ શક્ય બની શકે છે. હવે આપણે જોઈએ ગર્ભાશય. બંને તરફની અંડવાહિની સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. તમને ટૂંકા સવાલની અંદર પણ પૂછે ગર્ભાશયની રચના સમજાવો અથવા ગર્ભાશયનો આકાર કેવો છે. તો બંને તરફની અંડવાહિનીઓ, જ્યારે બંને તરફથી અંડવાહિનીઓ છે એ નીકળે છે પછી સાથે મળી અને પછી એક
આપણને ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરેલું જોવા મળે છે, જેને કહેવાય છે ગર્ભાશય. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયની અંદર થાય છે. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા, ગર્ભાશયનો દૂરસ્થ નીચેનો જે છેડો છે સાંકડો થતો જાય છે ધીરે ધીરે, તેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે યોનિ માર્ગ. ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિ માર્ગની અંદર ખુલે છે. આપણે આગળ જોયું હતું કે આકૃતિની અંદર કે ગ્રીવા, ત્યાર પછી એક લાંબો ભાગ હતો જે હતો યોનિ, અને એનો આગળનો જે ભાગ છે યોનિ માર્ગ, એની અંદર ગર્ભાશય છે એ ગ્રીવા દ્વારા ખુલે છે. યોનિ માર્ગ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે અને જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો યોનિ માર્ગમાં પ્રવેશ પામે છે. જ્યારે જાતીય સમાગમની પ્રક્રિયા થાય ત્યારે શુક્રકોષો યોનિ માર્ગ દ્વારા જ ગર્ભાશયની અંદર પ્રવેશ પામી શકે છે. હવે ભ્રૂણ નિર્માણ અને બાળ જન્મ. ભ્રૂણ નિર્માણ એટલે કે જે બાળકનો જે જન્મ થવાની ઘટના છે એની પહેલા ભ્રૂણ એટલે કે ફલિતાંડ બનવાની જે ઘટના છે એ કઈ રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ થઈ નવા બાળના જન્મ સુધીની ઘટના થઈ છે. સ્ત્રીના શરીરની અંદર જ આ ઘટના આપણને જોવા મળે છે. નવા બાળનું જન્મ થવા પહેલા એના શરીરની અંદર એક ભ્રૂણનું નિર્માણ થાય છે. એ ભ્રૂણનું નિર્માણ થવા માટે શુક્રકોષ અને અંડકોષનું ફલન થવું જરૂરી છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. આપણે આગળ જોયું કે અંડપિંડમાંથી દર મહિને એક અંડકોષ છે એ મુક્ત થાય છે અને અંડવાહિનીની અંદર ગતિ કરે છે. તો હવે અહીંયા અંડકોષ છે એ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. ગર્ભ નિર્માણના જે તબક્કાઓ આપણે જોઈએ તો સૌથી પહેલા ફલન થાય, પછી ગર્ભ સ્થાપન થાય, જરાયુ નિર્માણ અને બાળ જન્મ. આ 4 તબક્કાઓ છે એ ખૂબ જ અગત્યના છે. આમાંથી કોઈ પણ એક તબક્કો છે એની અંદર કોઈ પણ કોમ્પ્લિકેશન આવે તો બાળ જન્મ સુધીની ઘટના બની શકતી નથી. એટલે આ 4 તબક્કાઓ છે એ બાળ જન્મ માટે ખૂબ જ અગત્યના છે. તો સૌથી પહેલો તબક્કો લઈએ આપણે ફલન. જાતીય સમાગમના સમયે શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થાય છે અને જ્યાંથી શુક્રકોષો ઉપરની તરફ વહન પામી અંડવાહિની સુધી પહોંચે છે. આપણે જોયું હતું કે આ રીતે ઊંધો નાસપતિ જેવો આકાર હતો, નીચે યોનિ માર્ગ હતો. યોનિ માર્ગની અંદર શિશ્ન દ્વારા શુક્રકોષો દાખલ થશે અને પછી ઉપરની તરફ વહન પામી ગર્ભાશયમાંથી થઈ અને અંડવાહિની સુધી પહોંચે છે. હવે આ શુક્રકોષો પૂંછડી ધરાવે છે એટલે પૂંછડીની મદદથી એ પ્રચલન કરી અને અંડવાહિનીની અંદર પ્રવેશ પામે છે. અંડવાહિનીમાં અંડકોષની સાથે શુક્રકોષનું ફલન થાય છે. હવે અંડવાહિનીની અંદર જો અંડકોષની હાજરી હશે તો અને તો જ શુક્રકોષનું ફલન છે થઈ શકે છે. જો શુક્રકોષ છે એને અંડકોષ ના મળે તો ફલનની પ્રક્રિયા થઈ શકતી નથી. જો અહીં આપણે આકૃતિમાં જોઈએ તો આખી તમને એક એની રચના બતાવેલી છે કે સૌ પ્રથમ અહીં એક શુક્રકોષ છે એ આગળ જાય છે, પછી આગળ ગયા પછી ધીરે 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 એની અંદર અહીંયા આ બાજુથી અંડપિંડ મુક્ત થયો છે. પછી ત્યાર પછી એની અંદર ફર્ટિલાઇઝેશન દેખાય છે. સેકન્ડરી યુસાઇટ એટલે કે અંડકોષ મુક્ત થયો છે. ઓવ્યુલેશન, ઓવરી, કોર્પસ લ્યુટિયમ, મેચ્યુરિંગ ફોલિકલ ને ઓવ્યુલેશન એટલે કે એ અંડપિંડની અંદર અંડકોષના નિર્માણની જે આખી ઘટના છે એ તમારે આગળ ઉપર સાયન્સના ધોરણમાં તમે ભણશો. ત્યાર પછી ઓવ્યુલેશન એટલે કે અંડકોષનું એક અંડકોષ છે એ મુક્ત થયો છે, અંડકોષ પાત. અંડકોષ નીકળ્યા પછી એ સેકન્ડરી યુસાઇટ આગળ વધે છે અંડવાહિનીની અંદર. એ જ સમય દરમિયાન ફર્ટિલાઇઝેશન કે અંડકોષની બાજુમાં તમને સ્પર્મ સેલ્સ એટલે કે શુક્રકોષો છે એની આજુબાજુ દેખાઈ રહ્યા છે. હવે આ શુક્રકોષોમાંથી માત્ર એક જ શુક્રકોષ છે અંદરની તરફ વહન પામે તો તમને આકૃતિમાં દેખાય છે. બાકીના બધા શુક્રકોષો બહાર છે. માત્ર ને માત્ર એક જ અંડકોષ છે આની અંદર જઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો એગ સેલ ન્યુક્લિયસ અને સ્પર્મ સેલ ન્યુક્લિયસ એટલે કે અંડકોષ અને શુક્રકોષ એ બંનેનું જે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે જોડાય છે. ત્યાર પછી આગળ લખેલું છે ઝાયગોટ એટલે કે એનું જે ફલિતાંડ બને છે. ત્યાર પછીની આખી ક્લીવેજની અવસ્થા એટલે કે ભાજન થતું જાય છે. 2 સેલની અવસ્થા, 4 સેલની અવસ્થા, 8 સેલની અવસ્થા, પછી 8માંથી જે અવસ્થા છે મોરુલા કહેવાય. ત્યાર પછીની અવસ્થા બ્લાસ્ટોસિસ્ટ અને ઇમ્પ્લાન્ટેડ બ્લાસ્ટોસિસ્ટ. હવે ત્યાર પછી જ્યારે અંડવાહિનીની અંદર આ ફલિત અંડકોષ અને શુક્રકોષ ફલિતાંડ સ્વરૂપે આગળ વધશે એ ગબડતું છેક ગર્ભાશયના અંદરના ભાગ સુધી આવશે અને જ્યારે ગર્ભાશયની જે દિવાલ છે એ દિવાલ ઉપર એ સ્થાપિત થઈ જાય છે અને ત્યાર પછી આગળની જે ઘટનાઓ છે એ હવે આપણે સમજીએ. તો ગર્ભ સ્થાપન અને વિકાસ. હવે ગર્ભ છે આપણે જોયું કે અંડપિંડ અને અંડપિંડમાંથી નીકળેલો અંડકોષ અને શુક્રકોષ એ બંને ફલિત થયા.
ફલિત થયા પછી ફલિતાંડ બન્યા, એમાંથી એને બંનેના જે કોષ કેન્દ્ર છે જોડાયા, ત્યાર પછી એમાંથી અવસ્થાઓ ધીરે ધીરે થઈ અને એનું ગર્ભ સ્થાપન થયું. ફલિત અંડકોષનું વિભાજન શરૂ થાય અને કોષોના જથ્થા જેવી રચના ગર્ભમાં ફેરાય, જે આગળ આપણે મોરુલા અવસ્થામાં જોયું. ગર્ભાશય ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરે છે અને ગર્ભાશયના અંતઃ આવરણમાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભાશયની અંદર દર મહિને પ્રત્યેક મહિને ચોક્કસ પ્રકારની તૈયારી થાય છે કે એની અંદર જે અંદરનો જે ભાગ છે એ એકદમ લોહીથી જે બધી નળીઓ છે, મતલબ કે ધમનીઓ અને શિરાઓ એનાથી આવૃત બની જાય છે અને થોડું જાડું બને છે કે જો કદાચ ગર્ભની સ્થાપના થાય તો એ ગર્ભને પૂરતું પોષણ મળી રહે અને ગર્ભનું સ્થાપન છે સારી રીતે થઈ શકે. ગર્ભ સતત વૃદ્ધિ પામી ભ્રૂણ વિકાસ પૂરો કરે છે અને ગર્ભાશયનું અંત આવરણ જાડું બને છે, જે વિકસતા ગર્ભના પોષણ માટે પુષ્કળ રુધિર પુરવઠાયુક્ત બને છે. અહીં ભ્રૂણ વિકાસ કરવા માટે એને પુષ્કળ પોષણની જરૂર પડે છે અને પોષણ મેળવવા માટે અહીં જે રુધિર છે એ રુધિરવાળી રચના છે એ ગર્ભની અંદર એટલે કે ગર્ભાશયની અંદર આપણને જોવા મળે છે. અહીં તમને ગર્ભ વિકાસ એટલે કે સ્ટેજીસ ઓફ ફીટલ ડેવલપમેન્ટ તમને મહિના પ્રમાણે આ મનુષ્યની અંદર ગર્ભ વિકાસ કઈ રીતે છે એ આપણને જોઈ રહ્યા છીએ. ફર્સ્ટ મંથ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ થી માંડીને 9th મંથ સુધી આપણને મનુષ્યની અંદર ભ્રૂણનો જે વિકાસ છે, ગર્ભનો જે વિકાસ છે, બાળકનો જે વિકાસ છે કઈ રીતે થાય છે એ આપણને દેખાઈ રહ્યું છે. પેલી અવસ્થામાં જુઓ તમે 1 મંથની અંદર એક નાની એવી રચના છે, ત્યાર પછી બીજા મંથની અંદર થોડું માથું અને પગ જેવી રચના, ત્રીજાની અંદર, ચોથાની અંદર ડેવલપમેન્ટ થાય છે, 5મા, 6ઠા, 7માની અંદર, 8માની, અને જ્યારે 9મા મહિનાની શરૂઆત થાય ત્યારે જે બાળકનું જે માથું છે એ જે ઉપરના ભાગે હતું એ ધીરે ધીરે ક્રમશઃ નીચેની બાજુએ આવી જાય છે, જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. આવું એટલા માટે કે જ્યારે ગર્ભ છે એટલે કે જે કંઈ પણ બાળક છે એને જ્યારે શરીરમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે એના માથા દ્વારા સૌ પ્રથમ એ બહાર નીકળે છે. તો અહીં આપણે આ ગર્ભ વિકાસની ઘટના છે એ આ 1 મહિનાથી 9 મહિનાની અંદર એના શરીરની જે રચનાનો જે વિકાસ છે આપણે જોયો. હવે આપણે જોઈએ જરાયુ. જરાયુ એટલે કે આપણે જેને સામાન્ય ભાષામાં નાળ તરીકે ઓળખીએ છીએ. તો ગર્ભ છે એ માતાના રુધિરમાંથી પોષણ મેળવવા માટે એક વિશિષ્ટ સંરચના ધરાવે છે જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માતાના શરીરમાં હોય ત્યારે એને પોષણ મળવું જોઈએ, તો એ માટેની જે એક વિશિષ્ટ રચના જેને જરાયુ કહે છે. જરાયુ ડિસ્ક કે રકાબી જેવી રચના છે જે ગર્ભાશયની દિવાલની અંદર જ જોડાયેલી હોય છે. એટલે કે એ ગર્ભાશયની અંદર જ્યારે જોડાયેલી હોય ત્યાર પછી એ પોતે પોષણ આપી અને બાળકને વિકસિત કરવામાં મદદરૂપ થાય છે. જરાયુ ભ્રૂણ તરફની પેશીઓમાં પ્રવર્ધો ધરાવે છે. એટલે કે આ જરાયુ આ જગ્યાએ ગર્ભાશય છે, આ બાજુ એ ભ્રૂણ વિકસિત થાય છે, તો આ ભ્રૂણ તરફની પેશીઓમાં પ્રવર્ધો એટલે કે આમ નળી જેવી રચના જોવા મળે છે. માતાની પેશીઓમાં રુધિર કોટર હોય છે જે પ્રવર્ધોને આચ્છાદિત કરે છે. એટલે કે આ જે રુધિર અહીં આ બાજુ પ્રવર્ધ આવ્યા તો આ બાજુ એ માતાના શરીરમાં રુધિર કોટરો આવેલા હોય જેનાથી પ્રવર્ધો છે એ આચ્છાદિત થઈ જાય છે, જેના કારણે જે કંઈ પણ પોષક દ્રવ્યો છે, ઘટકો છે, એ બધાનું વહન છે સારી રીતે થઈ શકે છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના ભ્રૂણમાં સ્થળાંતરણ માટે એક વિશાળ પ્રદેશ આપે છે. કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એ પોતે કોઈ પાચન કે શ્વસન કે એવી કોઈ ઘટના એના શરીરની અંદર જાતે કરી શકતું નથી, તો એ માટે એને માતાના શરીરમાંથી ગ્લુકોઝ મળે છે, ઓક્સિજન મળે છે અને અન્ય પદાર્થો એનું સ્થળાંતરણ કરવાનું હોય ત્યારે જરાયુ દ્વારા જ એ પોતે પોતાનું આદાન પ્રદાન કરી શકે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યોનું જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ કરવામાં આવે છે. જેવી રીતે પોષક દ્રવ્યો છે, ઓક્સિજન છે એ જરાયુ દ્વારા બાળકની અંદર લેવાય છે, એ જ રીતે બાળકના શરીરની અંદર જે કોઈ પણ ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થશે એ પણ જરાયુના માધ્યમથી જ માતાના રુધિરમાં સ્થળાંતરિત થાય છે. અહીં તમે આકૃતિમાં જરાયુની રચના જોઈ રહ્યા છો. એક બાળક છે, એ બાળકના ડૂટી એટલે કે નાભી પ્રદેશ, એ નાભી પ્રદેશમાંથી જે નાળ છે એ નાળ જોડાયેલી હોય એ ગર્ભાશયની અંદર સારી રીતે એક ડિસ્ક જેવી રચના જે આપણે આગળ જોયું એ રીતની જ રચના આપણને આકૃતિમાં દેખાઈ રહી છે. અને ત્યાર પછી આપણે જોયું કે જે પ્રવર્ધો છે એની ફરતે રુધિર કોટર આવેલા એ પણ તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે. અને બ્લુ કલરની જે નળીઓ છે એ શીરા અને રેડ કલરની જે નળીઓ છે ધમની, તો અહીં ધમની અને શીરાઓનું એક જાળું જોવા મળે છે જેના દ્વારા પોષક દ્રવ્યો, ઓક્સિજન અને ઉત્સર્ગ દ્રવ્યો એનું વહન છે એ થવાની ઘટના જરાયુ દ્વારા
થઈ શકે છે. ત્યાર પછીની ઘટના છે બાળ જન્મ. માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. આ મનુષ્યની વાત છે, એટલે મનુષ્યના શરીરની અંદર 9 મહિનાનો સમય લાગે છે. દરેક પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓની અંદર કે જે જીવતા બચ્ચાને જન્મ આપે છે એની અંદર આ સમયગાળો અલગ અલગ હોય છે. જન્મ સમયે ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુનો જન્મ થાય છે. જ્યારે ગર્ભાશયનો અંદર લયબદ્ધ સંકોચન આવે છે ત્યારે બાળકનો જન્મ થવાની શરૂઆત થાય છે. અને આ ઘટના તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. પેલી આકૃતિની અંદર કોન્ટ્રેક્શન બિગિન્સ, બરોબર, એટલે કે અહીં લયબદ્ધ સંકોચન સ્ટાર્ટ થયા છે. ત્યાર પછી બીજી આકૃતિની અંદર થોડું સર્વિક્સ એટલે કે આગળનો જે ભાગ છે એ ગ્રીવાનો થોડો ખુલેલો દેખાય છે. પછી ત્રીજી આકૃતિની અંદર કોન્ટ્રેક્શન્સ એન્ડ ડાયલેટેડ સર્વિક્સ ફેસિલિટેડ બર્થ, એટલે કે હવે બાળકનું માથું નીચે છે. મેં તમને આગળ વાત કરી એમ 9મા મહિને બાળકનું માથું નીચે આવી જાય અને યોનિ માર્ગમાંથી સૌ પ્રથમ અહીં આપણને બાળકનું માથું છે એ બહાર નીકળેલું જોવા મળે છે. ત્યાર પછી પ્લેસેન્ટા ઇઝ એક્સપેલ્ડ. આગળ જોયું કે જરાયું, પ્લેસેન્ટા એટલે જરાયું. આ જરાયું જે છે એ ડિસ્ક કે રકાબી જેવી રચના. બાળક છે જ્યારે માતાના શરીરમાંથી બહાર નીકળી ગયું ત્યાર પછી હવે એને પોષણ માટે કોઈ જરાયુની પણ જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછી બાળકના જન્મ પછી આ જરાયું એટલે કે પ્લેસેન્ટા પણ શરીરની બહાર બાળકની સાથે જ નિકાલ પામે છે અને ત્યાર પછી એ બાળક છે જન્મ પામે ત્યાર પછી એ પોતે જ પોતાની જાતે પોતાના શ્વસનની પ્રક્રિયા શરૂ કરે છે. તો આ રીતે બાળ જન્મ છે એ 9 મહિના દરમિયાનની આખી ઘટના છે. ત્યાર પછીની ઘટના છે ઋતુસ્રાવ. ઋતુસ્રાવ અથવા માસિક ચક્ર એ દર 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન જોવા મળતી ઘટના છે. દર 28 થી 30 દિવસે જોવા મળે છે. એક ચક્રીય પ્રક્રિયા છે, ચક્રની જેમ ફરે જ રાખે છે અને ગર્ભધારણ થાય એ દરમિયાન ઋતુસ્રાવ છે અવરોધાઈ જાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ દ્વારમાંથી રક્તસ્રાવ છે બહાર નીકળે છે. આ સ્ત્રાવમાં કોષ ભંગાર અને ફલન થયા વિનાના અંડકોષ શરીરની બહાર ત્યાગ પામે છે. આપણે આગળ જોયું કે જ્યારે અંડકોષ છે એ ફલિત થાય તો એનું ફલન થયા પછી એ જે ગર્ભ છે એ ગર્ભને વિકસિત થવા માટે, પોષણ મેળવવા માટે ગર્ભાશયની અંદર રુધિરથી યુક્ત જાડી દિવાલ બને, અંતઃઆવરણ જાડું બને છે. પરંતુ જ્યારે શુક્રકોષનું ફલન થતું નથી ત્યારે આ રચના છે નકામી થાય છે અને આ સ્ત્રાવની અંદર એ કોષોનો ભંગાર અને ફલન થયા વિનાનો જે અંડકોષ છે એ શરીરની બહાર ત્યાગ પામે છે. જો અંડકોષનું ફલન ન થાય તો તે 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. જો ફલન થઈ જાય તો ફલિતાંડ બની જાય છે, પરંતુ ફલન થતું નથી તો અંડકોષ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. માત્ર ને માત્ર દર વખતે એક જ અંડકોષ મુક્ત છે એ કરવામાં આવે છે. તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય દર મહિને તૈયારી કરે છે. દર મહિને એક અંડકોષ મુક્ત થાય છે જેથી એ અંડકોષ છે એ ફલિત થાય, એટલે કે શુક્રકોષ સાથે મળે અને ફલિતાંડ બની જાય. તો એના માટેની ગર્ભાશય દર મહિને તૈયારી કરે છે કે કદાચ આ મહિને કદાચ ગર્ભાશયની અંદર ફલિતાંડ આવે તો એવું માની અને દર મહિને આ ચક્ર છે ચાલ્યા કરે છે. જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે. જો ફલન થતું નથી તો કોઈ જ પ્રશ્ન નથી, પરંતુ જો ફલન થઈ જાય તો આ ઘટના બને તો ગર્ભને પોષણ મળવું જોઈએ. આથી ગર્ભાશયની અંતઃદિવાલ માંસલ અને જાડી બની જાય છે. આના કારણે એને સારી રીતે આપણને પોષણ મળી શકે છે. ફલન ન થાય તો આ આવરણની જરૂરિયાત રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી જઈને યોનિક માર્ગમાંથી રુધિર અને શ્લેષ્મ રૂપે શરીરમાંથી બહાર તેજાઈ જાય છે. અને આ જે ઘટના છે જેને આપણે ઋતુસ્રાવ તરીકે ઓળખીએ છીએ, આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમય લાગે છે. તેને ઋતુસ્રાવ, રજોધર્મ કે માસિક સ્ત્રાવ પણ કહે છે. તે લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલે છે અને ઋતુચક્રનો આરંભ સ્ત્રીની અંદર તરુણાવસ્થાથી જોવા મળે છે. તો પરીક્ષાની અંદર તમને ઋતુસ્રાવની ઘટના સમજાવો એ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આ પ્રશ્ન પણ આપણે યાદ કરવાનો છે. જો અહીં આપણે આકૃતિની અંદર જોઈ રહ્યા છીએ, સૌ પ્રથમ અહીં એગ ગેટ્સ રિલીઝડ, પછી મેન્સ્ટ્રુએશન ફેઝ, અહીં એક અંડકોષ છે એ મુક્ત થઈને આવેલું છે. પછી મેન્સ્ટ્રુએશન સ્ટેજ છે કે હવે એની અંદરની દિવાલ છે એ જાડી થઈ ગઈ છે, ફોલિક્યુલર ફેઝ અને ઓવ્યુલેશન ફેઝ. અહીં તમે જુઓ છો કે અંદરની દિવાલ જાડી બની જાય છે અને મેન્સ્ટ્રુએશન ફેઝની અંદર એ પોતે અંદરથી તમને રુધિર છે એ શરીરની બહાર નીકળતું દેખાઈ રહ્યું છે.
અહીં તમે જોવો છો કે થિકનિંગ ઓફ એન્ડોમેટ્રિયમ એટલે કે લાલ કલરથી તમે જોવો છો કે એકદમ અંદરની જે સપાટી છે એ ડાર્ક થઈ ગઈ છે, લાલ રુધિરથી યુક્ત બની ગઈ છે અને ધીરે 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 એ મેન્સ્ટ્રુએશનલ ફેઝની અંદર એ પોતે શરીરની અંદરથી એ નિકાલ પામે છે. આ ઘટના થયા પછી ફરી પાછી ફોલિક્યુલર ફેઝ આવશે. અહીંયા ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા હોવાના કારણે એક વખત મેન્સ્ટ્રુએશનલ ફેઝ પૂરો થઈ ગયો, ફરી પાછો અંડકોષ છે ફોલિક્યુલર ફેઝની અંદર ઉત્પન્ન થશે. અહીં તમે જોજો ડેવલપિંગ એગ ફોલિક્યુલર ફેઝની અંદર. ત્યાર પછી ઓવ્યુલેશન ફેઝ. ઓવ્યુલેશન ફેઝની અંદર તમે જુઓ છો કે અંડકોષ મુક્ત થઈ ગયો છે અને તમને એ અંડકોષ અંડવાહિનીની અંદર સફેદ એક નળીની અંદર એક ટપકા જેવા સ્વરૂપે દેખાઈ રહ્યો છે. ત્યાર પછી એ એગ છે હવે એને અંડવાહિનીની અંદર શુક્રકોષ મળેલ નથી. શુક્રકોષ મળેલ નથી એટલે એ હવે અંડકોષ છે એક દિવસ સુધી જીવિત રહે અને મૃત્યુ પામે છે. હવે એને કોઈ પોતાની આવરણની પણ જરૂર રહેતી નથી, જેના કારણે અંડકોષ અને સાથે સાથે અંદરની જે દિવાલ છે, જે થિકનિંગ થઈ છે, એન્ડોમેટ્રિયમ અંત આવરણ જે જાડું બનેલું છે, એ જાડું અંત આવરણ ધીરે ધીરે મેન્સ્ટ્રુએશનલ ફેઝની અંદર તૂટવાનું ચાલુ થાય છે અને એ ઘટના છે એ ઋતુસ્રાવ તરીકે ઓળખાય છે. આ ખૂબ જ અગત્યની ઘટના છે. ચાલો હવે આપણે આજનું હોમવર્ક લઈએ. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો, સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો, સ્ત્રીમાં ગર્ભ સ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા તબક્કાઓ સાથે સમજાવો, જરાયું એટલે શું, તેનું કાર્ય શું છે, સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો કઈ ઘટના બને છે, સવિસ્તર સમજાવો. આ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર અને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અને આકૃતિ સાથે કરવા. ચાલો આવજો, થેન્ક યુ. હવે પછી મળીશું પાર્ટ 6 ની અંદર. આવજો.